ખાતર ને બાસકા ચડે જો અમે ટાઉનમાં ગાતા શોપિંગ કરાવી વાની હિંગુનું શાક બને તી તેલ ગરમ મીઠું ને સણાનો લોટ સાઈડ તમે જરા કોમેન્ટ કરીને કીજો કે હાસું હે પૈસા લીધેલ છે તો લે લા એક બે આઈને માન સવિતાને કહેતા કે આપણે ઇન્ડોર પ્લાન્ટ છે ને એમાં ખાતરની જરૂર છે દેહી ખાતર જો જોતા જાય છે રમરમાની થાય નીકળીએ કે માઇનસ થાય 2-3 4 જો દેહી ખાતર અમારે છે ને હા બેગુમાં આવે રામ સીતારામ ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં છે તો વાગે હવા હાથ જેવું થયું એ તો બે જેકેટ પહેરવા પડે કેમ કે ઠંડી લાગે ને ઠંડી વધતી જ જાય કાયમી ડે બાય ડે રાત્રે જોઈએ તો જો આઈસ થઈ ગઈ અત્યારે મોર્નિંગમાં આવું કંઈક મોર્નિંગનું વાતાવરણ છે ઠંડી ભારી છે પવન કપડાઈ ગયો પણ ઠંડી છે તો ગાડી 2 મિનિટ ચાલુ રાખે ને તો આ બધું ક્લિયર થાય તો હાલો કરેવાનું જોબ ને પછી મળ્યા ને ગુડ મોર્નિંગ બધાની વેન્સડે મોર્નિંગ થયું થેગા મમ્મી દીકરા રેડી ને નીકળીએ બસ 1 જ મિનિટમાં ટાઈમ થઈ ગયો તે સાહિલ ને રોહિત ને આમાં રેડી થેગા हाँ हेलो एवरीवन राम राम सीता मैं होप कि बधाई मजा है ने रेडी थाए तो स्कूल में जाए होलिए હા ટાઈમ થઈ ગયો હે ને टाइम थे गो ને બરાબર ઠંડી સ્ટાર્ટ થઈ હતી એમ કોટ ને આન તેન બધું પહેરવું પડે રોહિત રેડી હે हाँ तो हेलो एवरीवन राम राम सीताराम आई होप બધા મજામાં છે તો હા આજ વેન્સડે છે ને સ્કૂલનો ટાઈમ શોર્ટ છે ને પછી હા આજ તો હું અર્લી પિક કરવા જરાક આવી તો હાલો નીકળીએ ને મળ્યા બપોર પછી તો મોર્નિંગના 11 o'clock થઈ ગયા હું કામેથી જરાક વહેલો ભાગી ગયો કે મારે હે ને વિડીયો એડિટિંગ કરવાનું તો હાંજનો અધૂરો રહી ગયો તો મેં કહ્યું વિડીયો એડિટિંગ કરી નાખાને લંચ પણ કરે નાખાને થઈ ગયો વેનસડે માં આવ્યા ગયા હાલવા છોકરા આવ્યા ગયા સ્કૂલની સવિતા આવી ગઈ જોબમાં ને વેધર આજ જરાક ઠીક છે કે ખબરમાં હે ને ડબલ પહેરવા પડ્યા તો એટલી ઠંડી હતી અટાણે જરાક તડકો નીકળ્યો ને વરસાદી ને હમણાં વરસાદ 15 દિવસથી આવ્યો ને બહુ કહેવાય કે અમારે વિન્ટરમાં વરસાદ નથી આવ્યો તો વેધરમાં જોતો તો 2-4 દીમાં હે વરસાદ હાલો હું વિડીયો એડિટિંગ કરલા ને પછી લંચ કરલા ને પછી આગા જોબમાં વાગો આવ્યા 2 થવા આવ્યા 2 માં 10 મિનિટની વાર છે તો મારા પાસે ટાઈમ હતો તો મેં કહું સવિતાની તેડતો આવા આજ વેધર તો જેવો એમ થાય કે સમર આવ્યું એવું લાગે તો અહીં હળવું વિન્ટર નીકળી જાય તો વાંધો ન આવે પણ માથે હોવાની થાય નીકળીએ નહીં કેમ કે માઇનસ થાય 2-3 4 માઇનસ ડિસેમ્બર જાન્યુઆરીમાં તો પ્રોપર વિન્ટર આવી છે તો હાલ 10 મિનિટની વાર છે તો સવિતાને તેડેવા ના ખરેખર આજ મસ્ત વેધર છે મોર્નિંગના એટલી બહુ ઠંડી હતી હવે આઈસ જેવું થઈ ગયું હતું પણ પાછું રહેતું ડ્રાય છે ને તરીકો પણ નીકળ્યો ને સુરત દાદાની પર અસલના દર્શન દીધા તો આવું કંઈક છે આજનું માહોલ વાગે ગયા હતી ને હું જતો હતો મારા જોબમાં ટાઈમ હતો તો કાલ હાંજના મહાન સવિતાને કહેતા કે આપણે ઇન્ડોર પ્લાન્ટ છે ને એમાં ખાતરની જરૂર છે દેહી ખાતરની તો આ BNQ આવ્યું રસ્તામાં તો હાલો મીકું ફટાફટ લે લા કે વિન્ટર આવે તો એની થોડું જરૂર પડે તો ટાઈમ હતો અડધી કલાકનો ટાઈમ હતો મીકું ફટાફટ લે ને નીકળે જાય જો ક્રિસમસમાં આવે કે બધા પ્લાન્ટો છે આ બધા ઇન્ડોરના પ્લાન્ટ છે જો આઉટડોરનું તો સમર વ્યુંગું બધું આ ઇન્ડોરના આ બાજુ ક્રિસમસનું આવે બધું યાર કહો ક્રિસમસ છે તો હમણાં હવે મહિના 1.5 મહિનામાં તો ક્રિસમસ કાં આપણે જવાનું છે ખાતર લેવાનું છે દેહી ખાતર તો હાલો ફટાફટ લે લો આ બારોબાર આવે જાય બધું આપણે ખાતર ગોતવાનું છે દેહી જો દેહી ખાતર અમારે છે ને હા બેગુમાં આવે આપણે ત્યાંના વાડીએ હોય તો કંઈ જરૂર ન પડે જેટલું જોઈએ એટલું હોય આ બેગુમાં વેચાય
અમારે આવી રીતના બધા જો અલગ અલગ જાતના આવે બધાના બાસકા આવે શિયાળી કરે છે ફ્લાવર્સના ના તે અલગ અલગ છે બધા ઇન્ડોરનું કયો ને એ જોવે લેવાનું જો આ વેજીટેબલનું છે બધા વેજીટેબલ આ ફ્લાવર્સનું છે આ ગ્રાસનું છે આમાં અલગ અલગ હોય બધા તો ચેક કરવું જોઈએ ને ગાયને પૂછવું જોઈએ તો પૂછેલા અમારે આ દેશી ખાતરના બાસકા ચડે જો 5-5 કિલોના 10-10 કિલોના તો એક આ વેલ જોઈ આ જો આ વેલ છે અને કામ કહેતા હોય જરા કોમેન્ટ કરીને કીજો અમારી ભાષામાં તો પૈસાની વેલ કહેતા હોય કે પૈસાની વેલ છે તમે જરા કોમેન્ટ કરીને કીજો કે હા શું છે પૈસાની વેલ છે તો લેલા એક બે નહીં પછી 4-5 લેલા તો કાંઈ નહીં કંઈ પછી બીજું કાંઈ બી ન જવું પડે હા કદાચ આ હોય તો લઈ લીધું ખાતરનું બાસકું આવું કે છે એક આ ઇન્ડોર પ્લાન્ટ હતું છે ચાલો ફટાફટ નીકળે જા ને તેડે આવા જોબ કરી નાખા પછી આની ઘેર જઈને દેતા તો બધામાં થોડું આપી દઈએ તો બધાને વિન્ટર નીકળી જાય હશે તો હેલો એવરીવન રામ રામ સીતારામ કે બધા મજામાં હે ને આ સ્કૂલ ને પછી આવ્યા ને માને પિકઅપ કર્યો માને મંગવા એ શોપિંગ હતા ટાઉનમાં તે એની પિકઅપ કરી લીધા ને એ ને રોહિતા બહાર બેઠા હા તો હેલો એવરીવન રામ રામ સીતારામ બધા મજામાં છે તો હા સ્કૂલમાંથી આવ્યા ને હવે ઘેર જાય ને માં છે ઘણી તેડતા જાય અમે ટાઉનમાં ગાતા શોપિંગ કરાવી હતી પછી મેં હાલે છોકરાને તેડતા જાય ઘણી તેડતા જાય કે હા એવું છે સારું હા ને નાઈસ છે હા જ વેધર નાઇસ છે વિન્ટર હવે આવે ગયું તો એ નાઇસ ને સની છે બારે જો માન ટાઉનમાંથી આટો મારી આવ્યા ને જેનું મોટું શોપિંગ ગઈ ઇન્ડિયાનું ચાલુ કરી દીધું માં ને માના મોટા બેન હે મંગુ કોઈને હતા બે બેનો ગીતી હતી જેના મોટા લેવ્યું ને પિક કર્યા સાહિલ રોહિતની માની પિક કર્યા ને એવું ઘેર જઈએ ટ્રાફિક અટાણે બહુ જ છે ઘેર પૂગતા અડધી કલાક તા નીકળે જાય એટલી ક્યુ હે તે જઈએ ઘેર ને કાંઈ ભાગી ગયો ને સાહિલ ભાઈ આકર કરતો મેં કે ફોન હાથમાં લાવજો કાં સાહિલ કરે આવા કાદોનું કટ કરા આવો કાઢો કટ કર કાં કરું એને ઈમ્યુન ને પછી ટોસ્ટમાં ટોસમાં મૂકી જો આવો કાઢો અટાણે ખાય તો આવો કાઢો વેરી નાઇસ ફોર હેલ્થ હા સારું હોય ઓકે ગુડ તો એમાં યા કોઈ કામ ઉપર લીધું હા બ્રેડ જોઈએ ને ખાવું હા ને એને ખાવું તે એની ભાવે ને એવું બનાવે બનાવે દે. ગમે ગમે હાસી વાત છે તો બનાવે લે ને પછી અમારે જવાનું હોય ક્રિકેટમાં કંઈક આજ થોડુંક બનાવો લેટ છે એટલે બહુ થોડી નહીં થાય હે ને સાહિલ હા નિરાયતી હા નિરાંતે સાહિલની કીએ એટલે બોલે આ બાજુ જોવે નહીં હા જો આખો જો વાત કર ઘડી કામ ને મૂકો દે બીજી માણસ રહ્યો ને હા આ ક્વિકલી આ કામ મારા જેવી જ થઈ ગયો બે લે વર્ષ થઈ ગયા. ના હવે તારા કરતા ગાંઠ નીકળે ગો તારા જો જેવા થઈ જાય લે જો. જોતા જાય હતી રમરમાટી કરતા અજે રોહિત ની ચેક કરી રોહિત ની એવું હતો ડિનર બનાવવાનો ટાઈમ તે હું શાક બનાવતી હતી શાક આજ બને અમારે હરેગવાની હિંગુનું શાક બને તી તેલ ગરમ મીકો ને સણાનો લોટ સાઈડમાં હેકે લીધો ને આ લોટ બાંધીને મૂકી દીધો તો શાક વઘારે નાખા ને બનાવેલા પછી રોટલી સાહિલ ને રોહિત ને આજ જરાક લઈ હતું એનું ક્રિકેટ તે રામેની લેન ગોહકની થોડીક વાર પહેલા તી ગા ને માં જોવે ટીવી તો હાલો હું બનાવેલા તો દાયરો આવે તો પછી ખાઈ લઈએ બધાય